હવે આપ વડોદરા જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે પ્રવેશ અડિયેચા. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં આતંકવાદીઓ સામે કરેલી કાર્યવાહીની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. ભારતીય સેનાના સન્માનમાં દેશભરમાં તિરંગા યાત્રા પણ યોજાઈ. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ હાથમાં તિરંગો સાથે જોડાઈ ભારત માતાના જયઘોષ સાથે ભારતીય સેનાની પ્રશંસા કરી. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના 2 દિવસના પ્રવાસ દરમિયાન વડોદરા પધાર્યા હતા. ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર વડોદરા આવેલા શ્રી મોદીના સ્વાગત અને સન્માનમાં જૂના હવાઈ મથકથી વાયુદળ મથકના દરવાજા સુધી સિંદૂર સન્માન યાત્રા રોડ શો યોજાયો. લોકોએ હાથમાં તિરંગા સાથે અને પુષ્પવર્ષા કરી પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. આ યાત્રામાં કર્નલ સોફિયા કુરેશીના પરિવાર સહિતના તમામ લોકો જોડાયા હતા. પ્રધાનમંત્રીએ પણ લોકોનું અભિવાદન ઝીલી આભાર વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર અંગે 7 મે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના વતની છે. પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષના 20 વર્ષની ઉજવણીના સમારોહને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, દાહોદ, ભુજ, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરની તેમની મુલાકાત દરમિયાન ઓપરેશન સિંદૂરની સફળતા અને તિરંગો લહેરાવતા દેશભક્તિના ઉત્સાહનો આપણે સૌ અનુભવ કરી રહ્યા છે. વાત કરીએ રમતની. રમતગમત ક્ષેત્રે વડોદરા હંમેશા અગ્રેસર રહે છે. તાજેતરમાં જ શહેરના 3 ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરી સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં જ 20 થી 25 મે સુધી મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે યોજાયેલી નેશનલ સબ જુનિયર અને જુનિયર ક્લાસિક મેન્સ એન્ડ વિમેન્સ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં આ ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું. 16 વર્ષના ખેલાડી અસ્મા ઝાબુઆવાલાએ તેમની આ પહેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં રજત ચંદ્રક પોતાના નામે કર્યો, જ્યારે મોક્ષ ચંદેલે 2 સુવર્ણ ચંદ્રક જીત્યા, જેમાં એક નવો રાષ્ટ્રીય વિક્રમ પણ સામેલ છે. તેમજ સુજલ જયસ્વાલે જુનિયર 74 કિલોની શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. 27 રાજ્યમાંથી ભાગ લેનારા ખેલાડીઓ વચ્ચે વડોદરાના આ ખેલાડીઓએ તેમની નોંધપાત્ર હાજરી નોંધાવી અન્ય યુવાનો માટે પ્રેરણા બન્યા છે. બીજી તરફ અમદાવાદમાં યોજાયેલી 66મી સિનિયર ગુજરાત રાજ્ય એક્વેટિક ચેમ્પિયનશિપ 2025માં વડોદરાના ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું. વડોદરાના તરવૈયાઓની ટીમે 21 રજત અને 26 કાંસ્ય સહિત કુલ 47 ચંદ્રક પોતાના નામે કર્યા. વડોદરાના નિશા કુમારીએ વર્ષ 2023માં વિશ્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટનું આરોહણ કરીને શિખર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તાજેતરમાં નેપાળના કાઠમાંડુમાં યોજાયેલા એવરેસ્ટ આરોહકોના પહેલા સંમેલનમાં તેમણે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડોદરામાં પણ કેટલીક જગ્યાએ વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ મહત્તમ તાપમાનનો પારો ગગડીને 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછો થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આગામી વર્ષા ઋતુને ધ્યાને રાખી જિલ્લાના તમામ તાલુકા મથક ખાતે 1 જૂનથી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરાશે. જિલ્લા નાયબ વિકાસ અધિકારી અને મામલતદારો કંટ્રોલ રૂમની જવાબદારી સંભાળશે. તેમજ આ રૂમ સતત વરસાદની માહિતી એકત્રિત કરશે અને આપત્તિના સમયમાં સંકલન કરશે. ચોમાસાના આગમનને હવે થોડા દિવસ બાકી છે, ત્યારે ચોમાસામાં મોસમ માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખેડૂતોએ કાળજી રાખવી તેમજ અધિકૃત પરવાનો ધરાવતી સંસ્થા કે વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ નાયબ ખેતી નિયામક દ્વારા કરાયો છે. સમગ્ર વિશ્વમાં આગામી 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે. તેના ભાગરૂપે વડોદરા રેલવે મંડળ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણની નાબૂદી વિષય પર વિશેષ અભિયાન યોજાયું. તે અંતર્ગત વિવિધ રેલવે મથક, કચેરીઓ અને કોચમાં જાગૃતિનું પ્રદર્શન કરાયું હતું. ઉપરાંત પ્લાસ્ટિક ઉપયોગ ઘટાડવા અને રિસાયકલિંગને પ્રોત્સાહન આપવા કાર્યશાળાઓ અને શેરી નાટકો યોજાયા. હમણાં જ આપે વડોદરા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા પ્રવેશ અડિયેચા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.